આખું 2624નું આયોજન આજે ધજા પૂજન સાથે ચાલુ થશે અને એ પછી આ ધજા મારી ઓફિસમાં 29 તારીખ સુધી ઓફિસમાં ધજા દર્શનાર્થે મૂકવામાં આવશે અને 30 તારીખના રોજ મેળાની અંદર અમારો ભંડારો છે ત્યાં આગળ ખુલ્લી કરવામાં આવશે. તો 2 તારીખ સુધી એ ધજા અમારા કેમ્પે રહેશે અને 2 તારીખે અમે સાંજના ટાઈમે લગભગ 6 વાગ્યાની આસપાસ અમે આ ધજા એ ઓપન કરીશું. હા, અમે લોકો એવું નક્કી કર્યું છે કે અમે 100 રેકોર્ડ આ વર્ષોની અંદર અને ટૂંકા ગાળાની અંદર 100 રેકોર્ડ તરફ પહોંચવાનો અમારો પ્રયાસ છે અને અમારા કેમ્પના દરેક સભ્યની એક આત્મવિશ્વાસ સાથે એવું છે કે આપણે આ માટે આયોજન કરીશું. દુબઈમાં અમે લોકો અમારા બ્રધર છે અરવિંદભાઈ દલાલ, એ ધારાસભ્ય છે, અત્યારે એક્સ MLA છે, એમની સાથે અમે દુબઈમાં શુક્રવારે અને રમઝાન ઈદના દિવસે ધજા ચડાવી હતી અને 2020ની જે છે એ ધજા અમે બેંકોકની અંદર ચડાવવામાં આવી. અંબાજીમાં આપણે 7 તારીખના રોજ પૂનમ છે, ભાદરવી પૂનમ, એ દિવસે આપણે 12 વાગે આ ધજા ત્યાં પૂજન થશે અને એ પછી એને અમે ઓપન કરવા.